વિદ્યાર્થી મિત્રો, હું રાજ વ્યાસ આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની 2025 માં આવનારી બોર્ડની પરીક્ષા માટે હવે ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનોનું ક્વિક રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા અસમંજસ અને ડિફિકલ્ટી હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ મેં જોયું છે કે આનાથી દૂર ભાગતા હોય કે સર અમે આ ચેપ્ટર સ્કીપ કરી નાખીએ, આમાંથી અમને આઈએમપી આપી દો, અમને આ નહીં આવડતું, અમને આ યાદ નહીં રહેતું. તો આજે વિદ્યાર્થી મિત્રો હું ક્વિક રિવિઝન ની અંદર મેક્સિમમ એવો પ્રયત્ન કરીશ કે તમને ના આવડતા ટોપિક હું વધારેમાં વધારે સારી અને ઈઝી રીતે તમને સમજાવી શકું. ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો કાર્બનની સંજ્ઞા એટલે કે C, એની ઇલેક્ટ્રોન રચના વિદ્યાર્થી મિત્રો થશે 2 અને 4. સૌથી બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી યાદ રાખવાનું એની સંયોજકતા થશે 4. હવે કાર્બનના ધન આયનને બેટા કહેવાય કેટાયન, જેને C+4 વડે દર્શાવાય, અને કાર્બનનો ઋણ આયન હોય એને કહેવાય કાર્બેન આયન એટલે કે એનાયન, તો C-4. આને બેટા આપણે કાર્બોકેટાયન કહીશું, આને કાર્બેન આયન કહીશું. કાર્બન એ ચતુસંયોજકતા અને કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. તો સૌથી પહેલા ભાઈ ચતુસંયોજકતા એટલે શું? 4 સંયોજકતા. કાર્બનની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તમે આ રીતે બેટા દર્શાવી શકો. જુઓ, આ ચારે ચાર એની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે. હવે કાર્બનને કોઈ પણ અન્ય પરમાણુ સાથે જોડાવવું હોય તો એ અન્ય પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે. સહસંયોજક બંધ એટલે શું? કોવેલેન્ટ બોન્ડ. સહસંયોજક બંધ એટલે ધારો કે અહીંયા હું 4 હાઇડ્રોજન લઉં તો 4 હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય. હવે ભાઈ અહીંયા બંધ બનાવવા માટે શું કરવું પડે? તો અષ્ટક પૂર્ણ કરવું પડે. અષ્ટક એટલે કાર્બનની સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ અને હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થવા જોઈએ. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે હાઇડ્રોજન એ કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને સામે કાર્બન પણ ભાઈ શું કરે? તો કાર્બન એ આ હાઇડ્રોજન સાથે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, આ હાઇડ્રોજન સાથે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, આ હાઇડ્રોજન સાથે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને આ હાઇડ્રોજન સાથે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આમ કાર્બન એક સાથે 4 હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધ બનાવે છે. આના ભાઈ કહેવાય કાર્બનનો ચતુસંયોજકતાનો ગુણધર્મ. કાર્બનની સંયોજકતામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોવાથી એ એક સાથે અન્ય 4 પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી શકે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ CH4 બન્યું છે એનું નામ યાદ રાખવાનું છે મિથેન. આગળ ચેપ્ટર આપણે જેમ જેમ રિવિઝન કરાવીશું એમ તમને ખ્યાલ આવી જશે અને અત્યારે તો તમને બધાને ખબર બી હશે કે CH4 એટલે મિથેન થાય. પણ એક વસ્તુ હું તમને કહી દઉં કે કાર્બન આ રીતે એક સાથે 4 એક સરખા પરમાણુ સાથે પણ જોડાઈ શકે અને 4 જુદા જુદા પરમાણુ સાથે પણ જોડાઈ શકે. આ જ કાર્બનની એક વિશિષ્ટતા છે. એ સિવાય બેટા કાર્બનનો અન્ય એક ગુણધર્મ છે જેનું નામ છે કેટેનેશન. અહીંયા લખ્યું છે, તમે જુઓ. કેટેનેશન એટલે શું ભાઈ? તો કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ વડે જોડાઈને આવી લાંબી શૃંખલાયુક્ત સાંકળયુક્ત રચના બનાવે છે જેને કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કહે છે. આ ગુણધર્મ કાર્બન સિવાય સલ્ફર પણ ધરાવે, પણ સલ્ફર અમુક સંખ્યાના પરમાણુમાં જ જોડાઈ શકે, જ્યારે કાર્બનને ભાઈ સંખ્યાની કોઈ લિમિટેશન નથી. હા, ધોરણ 10 ની અંદર આપણે 10 કાર્બન સુધીના જ સંયોજનોના નામ ને એના વિશે જોવાનું હોય ને એટલું બી 10માં નહીં આપ્યું હતું. વધુમાં વધુ 5 થી 6 કાર્બન સુધીની જ તમને અહીંયા શૃંખલા આપેલી હોય છે, બરોબર. પણ કાર્બન 6 થી વધારે 10, 10 થી વધારે 15, 15 થી વધારે 20 એટલા પરમાણુ સાથે જોડાઈને પણ આવી શૃંખલાયુક્ત રચના બનાવે છે જેને કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ કહે છે. અને કાર્બનના આ કેટેનેશનના ગુણધર્મના કારણે જુદા જુદા આપણને કાર્બનિક સંયોજનો જોવા મળે છે જેની આપણે વિગતે આગળના સમયમાં ચર્ચા કરીશું. હવે બેટા આપણે આગળ વધીએ તો કાર્બનના સંયોજનોના અથવા સંયોજનોમાં રહેલા સહસંયોજક બંધ
જો ભાઈ સહસંયોજક બંધ કઈ રીતે બને એનું ઉદાહરણ હું તમને કાર્બન સંયોજનોની અંદર જ લઈને સમજાવું છું. એ સિવાય ગાલાની અંદર, ક્લોરીનની અંદર, નાઇટ્રોજનની અંદર, ઓક્સિજનની અંદર પણ તમે બનાવી શકો. સહસંયોજક બંધ કેવી રીતે બને ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે. આપણે અત્યારે ફટાફટ ક્લોરીનની અંદર સહસંયોજક બંધ કઈ રીતે બને એ જોઈશું. નાઇટ્રોજન અને ઓક્સિજનનું તમારે સેલ્ફ રિવિઝન કરવાનું રહેશે. ચલો ભાઈ, ક્લોરીનની અંદર તો ક્લોરીનની સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચના લખીએ 2 8 7. ક્લોરીનની અણુની અંદર ક્લોરીનના 2 પરમાણુ હોવાથી અહીંયા આપણે એક ક્લોરીન દોરીએ, એના 7 ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવીએ. 1 2 3 4 5 6 અને 7. અહીંયા બીજા 7, 1 2 3 4 5 6 7. હવે આ ક્લોરીન સાથે જોડાવવું હોય તો એને પણ 8 ઇલેક્ટ્રોન કરવા પડે. આ ક્લોરીન આની સાથે જોડાવવું હોય તો એને પણ 8 ઇલેક્ટ્રોન કરવા પડે. તો અહીંયા આ ક્લોરીન આની સાથે આ રીતે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ ક્લોરીન આની સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ટોટલ 2 ની ભાગીદારી થવાથી એક સહસંયોજક બનશે. આમ ક્લોરીન અણુની અંદર એક સહસંયોજક બંધ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આવો જ એક સંયોજન છે એમોનિયા, જેની અંદર 1 નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન આપેલા હોય તો એનો પણ સહસંયોજક બંધ. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો 2 અને 5. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1. નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન બેટા તમારે આ રીતે અહીંયા દર્શાવવાના. 1 2 3 4 અને 5. હાઇડ્રોજન તમારે 3 આ રીતે દર્શાવવાના. હવે હાઇડ્રોજન અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એ જ રીતે નાઇટ્રોજન અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આમ એમોનિયાના અણુમાં 3 હાઇડ્રોજન સાથે કુલ 3 સહસંયોજક બંધ આ રીતે બનશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેટલું મેક્સિમમ રિવિઝન કરશો એની પ્રેક્ટિસ તમારે ઘરે જાતે નોટબુકની અંદર કરવાની રહેશે. હવે કાર્બનિક સંયોજનમાં સહસંયોજક બંધની અંદર વિદ્યાર્થીઓ આપણે જોઈએ તો મિથેનની અંદર તો મેં તમને હમણાં સહસંયોજક બંધ કેવી રીતે બને એ સમજાવ્યો. હવે આપણે લઈએ ઇથેન અણુમાં સહસંયોજક બંધ. ઇથેનનું અણુસૂત્ર થશે C2H6. હવે 2 કાર્બન, તો અહીંયા આપણે 2 કાર્બન આ રીતે મૂકી દો, એના 4 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવી દો. સંયોજકતા કક્ષામાં રહેલા જ ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવવા. ટોટલ વિદ્યાર્થી મિત્રો 6 હાઇડ્રોજન છે તો 3 હાઇડ્રોજન અહીંયા દર્શાવીએ, 3 હાઇડ્રોજન અહીંયા દર્શાવીએ. જો કાર્બનની 4 જ સંયોજકતા થાય એ નિયમ ભૂલી નહીં જવાનો. 4 કરતા વધારે સંયોજકતા દર્શાવી દેશો તો ખોટું પડશે. હવે અહીંયા દરેક હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન મૂકતા જઈએ. 1 1 1. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ હાઇડ્રોજન અહીંયા આ રીતે બંધ બનાવશે, આ હાઇડ્રોજન અહીંયા ભાગીદારીથી બંધ બનાવશે, આ હાઇડ્રોજન અહીંયા ભાગીદારીથી. આ કાર્બન સાથે આ રીતે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. થોડું વિદ્યાર્થી મિત્રો કન્જસ્ટેડ થઈ રહ્યું હોય તો સોરી, પણ સમય, જગ્યા અને બોર્ડની મર્યાદા હોવાના કારણે હું શક્ય હોય એટલું સારું પ્રેઝન્ટેશન આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 1 2 3, 1 2 3 અને આ કાર્બન કાર્બન વચ્ચે એક બંધ, એટલે આ રીતે આખી રચના થાય. તો આ રીતે આપણે ઇથેન અણુની અંદર કુલ સહસંયોજક બંધની સંખ્યા કેટલી? તો 1 2 3 4 5 6 અને 7. આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે, સહસંયોજક બંધની સંખ્યા જણાવો. તો આ રીતે તમે સહસંયોજક બંધ દોરીને તેની સંખ્યા ગણી શકો છો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો આગળનો ટોપિક આવશે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. ચલો વિદ્યાર્થી મિત્રો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? દરેક વિદ્યાર્થી જેને પણ આવડતું હોય એને કોમેન્ટમાં આનો જવાબ ખાસ લખવો. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે એવા સંયોજનો કે જેમાં કાર્બન અન્ય પરમાણુ કે અન્ય કાર્બન સાથે માત્ર ને માત્ર એકલ બંધથી જોડાયેલો હોય. કાર્બન અન્ય કાર્બન સાથે અથવા તો અન્ય પરમાણુ સાથે એકલ બંધથી જોડાયેલો હોય તો તેવા સંયોજનોને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહે
છે। હવે વિદ્યાર્થી મિત્રો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર ખાસ યાદ રાખવાનું, એની અંદર એક સંયોજનની શ્રેણી આવશે જેને કહેવાય આલ્કેન શ્રેણી। આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર વિદ્યાર્થી મિત્રો દરેક જણા કોમેન્ટમાં જવાબ આપે। સામાન્ય સૂત્ર આલ્કેન શ્રેણીનું થાય CnH2n+2, જ્યાં n બરાબર કાર્બનની સંખ્યા, જ્યાં n બરાબર થશે વિદ્યાર્થી મિત્રો કાર્બનની સંખ્યા। હવે ભાઈ તમને પરીક્ષામાં એવું પૂછી શકે કે n બરાબર 5 હોય તેવા આલ્કેન સંયોજનનું અણુ સૂત્ર જણાવો, તો n બરાબર 5 લઈએ વિદ્યાર્થી મિત્રો તો C5, 5 દુ 10 અને 2 12, તો C5H12 આ એનું અણુ સૂત્ર થશે। આનું નામ શું થાય, તો નામ બેટા આપણે શ્રેણીમાં સળંગ લઈએ છીએ। 6 કાર્બન સુધીના સંયોજનોના આપણે અણુ સૂત્રના નામ જોઈએ તો સૌથી પહેલા નંબરે આવશે CH4 જેનું નામ થાય મિથેન। એના પછી વિદ્યાર્થી મિત્રો આવશે C2H6 જેનું નામ થાય ઇથેન। ત્યારબાદ આવશે C3H8 જેનું નામ થાય પ્રોપેન। ત્યારબાદ આવશે C4H10 જેનું નામ આવશે બ્યુટેન। ત્યારબાદ આવશે C5H12 જેનું નામ થાય પેન્ટેન અને C6H12 જેનું નામ થાય હેક્ઝેન। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સંતૃપ્ત સંયોજનો એટલે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય। હવે આમાંથી તમે કોઈ પણ અણુ સૂત્ર ઉપરથી એનું બંધારણીય સૂત્ર દોરી શકો, જેમ કે પ્રોપેન હોય તો 3 કાર્બન એમની વચ્ચે એકલ બંધ અને જ્યાં અહીંયા જગ્યા રહે ત્યાં બધે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન દોરી દેવા, આ એનું બંધારણીય સૂત્ર થઈ ગયું। હજુ આપણે આગળ સમઘટકતાના ટોપિકમાં 5 કાર્બન 6 કાર્બન વાળાના પણ બંધારણ જોઈશું, પણ અત્યારે બધાના બંધારણ દોરવા શક્ય નથી। ચલો હવે આગળ વાત કરીએ તો અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો। અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કોને કહેવાય બેટા, તો જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રહેલો હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે। અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો, જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન કાર્બન દ્વિબંધ અથવા તો કાર્બન કાર્બન ત્રિબંધ હોય, કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ રહેલો હોય એના અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રહેલો હોય તો એવા સંયોજનોને શું કહેવાય, તો એમને બેટા આલ્કિન સંયોજનો કહેવાય। અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ રહેલો હોય તો એવા સંયોજનોને કહેવાય આલ્કાઇન સંયોજનો। આલ્કિન શ્રેણીનું સામાન્ય સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો CnH2n। જો આ બધું જ સેક્શન એ માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન આપીને સમજવું। આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર થશે CnH2n-2। હવે વિદ્યાર્થી મિત્રો આનો પ્રથમ સભ્ય, તો પ્રથમ સભ્યની અંદર હંમેશા આલ્કિન અને આલ્કાઇનમાં યાદ રાખવાનું કાર્બન 2 થી જ શરૂઆત થાય। ઘણા વિદ્યાર્થીઓના આલ્કેનનો પ્રથમ સભ્ય તો મિથેન, પછી એવું પૂછવામાં આવે કે આલ્કિનનો પ્રથમ સભ્ય તો કે મિથિન, આલ્કાઇનનો પ્રથમ સભ્ય તો મિથાઇન, તો ખોટું। ભાઈ અહીંયા તમને કીધું જ છે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા ત્રિબંધ હોય તો ઓછામાં ઓછા 2 કાર્બન તો એની અંદર હોવા જ જોઈએ। ચલો અહીંયા તો પ્રથમ સભ્ય અહીંયા થશે ઇથિન અને અહીંયા પ્રથમ સભ્ય થશે C2H2 ઇથાઇન। હવે બેટા આનું બંધારણ દોરીએ તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, કાર્બનની 2 સંયોજકતા થઈ ગઈ તો અહીંયા હવે બીજા 2 હાઇડ્રોજન, અહીંયા બીજા 2 હાઇડ્રોજન, અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ એટલે 3 બંધ તો અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા એક હાઇડ્રોજન, તો આ થઈ ગયું ઇથાઇનનું બંધારણ અને આ થઈ ગયું ઇથિનનું બંધારણ। તો અહીંયા આપણો સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો ટોપિક પૂરો થયો। હવે બેટા આપણે આગળ વધીએ કે કાર્બન એક કેવા પ્રકારના સંયોજનો બનાવશે, એના બંધારણો કેવા હોય, તો અહીંયા બેટા આપણે જોવાનું છે કેટેનેશનના ગુણધર્મનો જ ઉપયોગ કરીને કાર્બન એ સરળ શૃંખલાવાળા, ઉપશૃંખલાવાળા અને ચક્રીય સંયોજનો બનાવે છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આ ટોપિકમાંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે। સરળ શૃંખલા એટલે શું થાય, તો સરળ શૃંખલાની અંદર આપણે ધારો કે 6 કાર્બન વાળો સંયોજન લઈએ C6H14, આનું નામ થશે વિદ્યાર્થીઓ હેક્ઝેન।
ચલો કોમેન્ટ કરીને દરેક જણા જવાબ આપો. 6 કાર્બન વાળા આલ્કીન અને આલ્કાઇન સંયોજનનું નામ અનુક્રમે શું થાય? દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ આપે છે. અને બીજો એક પ્રશ્ન હું અહીંયા લખું છું. 20 કાર્બન વાળા આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનના અણુસૂત્રો લખો. વિદ્યાર્થી મિત્રો અણુસૂત્રો એટલે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને તમારે 20 કાર્બન વાળા આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનના અણુસૂત્ર કોમેન્ટમાં લખવાના છે. દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં આનો જવાબ આપશે. 20 કાર્બન વાળા આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનના અણુસૂત્રો જણાવો. ચલો હવે સરળ શૃંખલાવાળા સંયોજનની અંદર આપણે 6 કાર્બન વાળો હેક્ઝેન લીધો છે. અહીંયા હું એનું બંધારણ દોરું છું. 1 2 3 4 5 અને 6. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 6 એ 6 કાર્બન એક જ રેખામાં આ રીતે એકલ બંધથી જોડાયેલા હોય તો આને આપણે કહીશું હેક્ઝેન. હવે બેટા બીજું બંધારણ આવશે જેને કહેવાય ઉપશૃંખલા. ઉપશૃંખલા અથવા તો શાખિત બંધારણ. શાખિત બંધારણ કોને કહેવાય? તો સરળ શૃંખલાની અંદર આપણે આ રીતે 1 2 3 4 5 અને છઠ્ઠો કાર્બન અહીંયા મૂકીએ, અથવા તો 1 2 3 અને 4 બે કાર્બન અહીંયા મૂકીએ, અથવા તો 1 2 3 4 5 આ રીતે પણ તમે લઈ શકો છો. આ 5 કાર્બન વાળું થયું. તો આની અંદર તમે જુઓ સરળ શૃંખલાની અંદર બીજી એક શાખા બની ગઈ. અહીંયા સરળ શૃંખલાની અંદર બીજી 2 શાખા બની ગઈ. અહીંયા સરળ શૃંખલાની અંદર ઉપર અને નીચે 2 શાખા બની ગઈ. તો આને કહેવાય શાખિત બંધારણ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એના પછી આપણે આગળ વાત કરીએ તો ચક્રીય બંધારણ. તો જુઓ ચક્રીય બંધારણની અંદર પણ આપણે 6 કાર્બન વાળા સંયોજનનું ઉદાહરણ લઈએ. ચક્રીય બંધારણ. ચક્રીય બંધારણની અંદર 1 2 3 4 5 અને 6. હવે બેટા જુઓ ચક્રીય બંધારણની અંદર જે સરળ શૃંખલા હતી એમાંથી છેડાવાળા કાર્બનને તમારે એકબીજા સાથે આ રીતે જોડી દેવાના થાય તો આ રીતે ચક્રીય બંધારણ બને. ચક્રીય બંધારણ હોય એને કહેવાય સાયક્લો. 6 કાર્બન હોવાથી આનું નામ થશે સાયક્લોહેક્ઝેન. હવે તમે અહીંયા જુઓ છેડાના કાર્બન ઉપર 3 હાઇડ્રોજન હોય પણ ચક્રીયની અંદર દરેક કાર્બન ઉપર 2 જ હાઇડ્રોજન થશે. તમે જોઈ લો તો જ એની ભાઈ સંયોજકતા 4 થાય, નહીતર સંયોજકતા 4 થી વધી જાય તો બંધારણ ખોટું. જોઈ લો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ જે સંયોજન થયું એને આપણે શું કહીશું? ચક્રીય એટલે કે સાયક્લોહેક્ઝેન. બીજું એક સંયોજન વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો જેનું નામ છે બેન્ઝીન. બેન્ઝીનની અંદર આ રીતે ચક્રીય જ સંયોજન હોય પણ એકાંતરે આ રીતે દ્વિબંધ બનાવવાના અને એનું અણુસૂત્ર થશે C6H6 જેને કહેવાય બેન્ઝીન. બોર્ડે અગાઉ પ્રશ્ન પૂછેલો છે બેન્ઝીનનું અણુસૂત્ર C6H6. એમાં આ રીતે એકાંતરે દ્વિબંધ હોય. સાયક્લોહેક્ઝેનનું અણુસૂત્ર વિદ્યાર્થી મિત્રો થશે C6H12. તમે જોઈ શકો છો. અને ખાલી હેક્ઝેન હોય તો એનું અણુસૂત્ર થાય C6H14. તો ખાસ સરળ શૃંખલા, ઉપશાખિત અથવા તો શાખિત શૃંખલા અને ચક્રીય શૃંખલા વચ્ચેનો તફાવત ધ્યાન રાખવો. હવે આપણે બેટા આગળ વધતા બીજો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન અથવા તો ટોપિકની ચર્ચા કરીએ જેનું નામ છે સમઘટકતા. સમઘટકતા એટલે શું? અને આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પેન્ટેનના સમઘટક પૂછી શકે અને હેક્ઝેનના સમઘટક પણ પૂછી શકે. બ્યુટેનના સમઘટક તમને ચોપડી કે નવનીતમાંથી પણ મળી જશે. તો આપણે પેન્ટેન અને હેક્ઝેનના સમઘટક વિશે ચર્ચા કરીએ. સમઘટકતા એટલે કેટલાક સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ તેમના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય.
તેમને એકબીજાના સમઘટકો કહે છે અને આ ઘટનાને વિદ્યાર્થી મિત્રો કહેવાય સમઘટકતા. અહીંયા આપણે સૌથી પહેલા પેન્ટેનના સમઘટકો લઈએ તો પેન્ટેન જેનું અણુસૂત્ર થાય C5H12. તો પેન્ટેનના પહેલા ભાઈ આપણે સરળ શૃંખલામાં દોરીએ તો 1 2 3 4 અને 5. અહીંયા બેટા હાઇડ્રોજન આવશે. હાઇડ્રોજન તમારે દર્શાવવા અથવા તો સમજવા સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીએ, વિડિયોની લેન્થ વધી ના જાય એના માટે. હવે આ થયું એક બંધારણ. તમે આનું અણુસૂત્ર જુઓ 1 2 3 4 5 કાર્બન, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 હાઇડ્રોજન. હવે હું આનું બીજું બંધારણ દોરું તો અહીંયા પણ તમે કાર્બનની સંખ્યા ગણી શકો છો, સ્ક્રીનશોટ લઈને પણ ગણીને જોઈ શકો છો. તો આ શું થશે? C5H12 અણુસૂત્ર એનું બેટા આ જ થાય, પણ બંધારણ તમે જુઓ તો અહીંયા ઉપશાખા આવી ગઈ. ખ્યાલ આવી ગયો? એ રીતે બીજું બંધારણ આપણે લેવું હોય તો 1 2 3 4 અને 5 જુઓ, 5 કાર્બન અને 12 હાઇડ્રોજન. તો આ ત્રીજું બંધારણ થયું. તો આ ત્રણ બંધારણ આપણને જે પેન્ટેનના મળ્યા એ ભૌમિતિક રીતે જો આ સરળ શૃંખલા, આ ઉપશૃંખલા, આ પણ ઉપશૃંખલા, પણ એમના અણુસૂત્ર સમાન છે. તો આના આપણે કહીશું પેન્ટેનના સમઘટકો. ખ્યાલ આવી ગયો? તો આ પેન્ટેનના સમઘટક થશે. હવે હેક્ઝેનના સમઘટક. હેક્ઝેનનું અણુસૂત્ર થાય C6H14. તો અહીંયા સૌથી પહેલા સરળ શૃંખલા 1 2 3 4 5 6. જોઈ લો, 6 કાર્બન 14 હાઇડ્રોજન. બીજું બંધારણ 1 2 3 4 5, 6 કાર્બન 14 હાઇડ્રોજન. ત્રીજું બંધારણ 1 2 3 4 5 6 કાર્બન 14 હાઇડ્રોજન. હજુ આગળ આપણે દોરવું હોય તો જોઈ શકીએ છીએ. હેક્ઝેન માટે આ એક જ કાર્બન ઉપર હેક્ઝેન સુધી ભાઈ શક્યતા ઓછી, પણ હું અહીંયા તમને સમઘટક દોરીને બતાવું. જુઓ 1 2 3 4 5 અને 6. ખ્યાલ આવી ગયો બેટા? આની અંદર ચક્રીય સંયોજન નહીં આવે. ચક્રીય સંયોજન આવે તો હાઇડ્રોજન ઓછા થઈ જાય, તો અણુસૂત્ર બદલાઈ જાય. માટે સમઘટકની અંદર ચક્રીય સંયોજન દોરવા નહીં, ખોટું જ પડશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે અહીંયા લીધા હેક્ઝેનના સમઘટકો. હવે આગળના ટોપિક ઉપર જઈએ તો ક્રિયાશીલ સમૂહ અને નામકરણ. વિદ્યાર્થી મિત્રો, ક્રિયાશીલ સમૂહ અને નામકરણમાંથી સેક્શન એમાં પ્રશ્ન આવવાની પૂરેપૂરી સંભાવના છે. જો તમે આ વિડિયો પૂરેપૂરો જોશો તો બની શકે કે ચેપ્ટર 4 ની અંદરથી ઘણી બધી તમારી ડિફિકલ્ટી દૂર થઈ જાય. તો સૌથી પહેલા આપણે ભાઈ શરૂઆત કરીએ ક્રિયાશીલ સમૂહમાં. તો ક્રિયાશીલ સમૂહની અંદર સૌથી પહેલા આવશે હેલોજન સમૂહ. વિદ્યાર્થી મિત્રો, હેલોજન સમૂહની અંદર ધોરણ 10 ની અંદર માત્ર 2 જ ક્રિયાશીલ સમૂહ તમારે જોવાના છે. હેલોજન સમૂહમાં એક આવશે ક્લોરીન. જ્યારે ક્લોરીન લાગે ત્યારે એને વંચાય ક્લોરો, અને બ્રોમિન લાગે ત્યારે એને વંચાય બ્રોમો. અને આ બંને શબ્દો તમારે પૂર્વક તરીકે મૂકવાના છે. પૂર્વક કોને કહેવાય? તો નામની આગળ બોલાય એને પૂર્વક કહેવાય, અને પ્રત્યય નામની પાછળ બોલાય એને વિદ્યાર્થીઓ પ્રત્યય કહેવાય. ચલો અહીંયા સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ મિથેન. તો મિથેન માંથી એક હાઇડ્રોજન દૂર થાય તો 3 હાઇડ્રોજન, અને એની જગ્યાએ લાગે ક્લોરીન. તો હવે આનું નામ શું થાય? તો ક્લોરીન ની જગ્યાએ ક્લોરો, પણ ક્યાં બોલવાનું? આગળ. તો ક્લોરો. એક કાર્બન હોય તો એને કહેવાય મિથેન. એ જ રીતે હું 2 કાર્બન લઉં તો CH3 CH3, એમાંથી એક હાઇડ્રોજન દૂર કરું તો અહીંયા થાય CH2 ને અહીંયા લગાવું Br. તો Br હોય તો એને વંચાય બ્રોમો, આગળ લાગે તો બ્રોમો, અને 2 કાર્બન હોય તો ઇથેન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હેલોજનનું નામકરણ આ રીતે થશે. ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય? ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થઈ શકે, સર ક્રિયાશીલ સમૂહ તમે ચાલુ કરી દીધું, નામકરણ કરી દીધું. ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા પણ બેટા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે.
ક્રિયાશીલ સમૂહ એટલે પરમાણુ કે પરમાણુઓના સમૂહ, પરમાણુઓનો એવો સમૂહ કે જે કાર્બનના સંયોજન સાથે જોડાઈને નવા જ ગુણધર્મ વાળા સંયોજનો આપે, તો એવા સમૂહને કહેવાય ક્રિયાશીલ સમૂહ. ચલો હવે આગળ બીજો ક્રિયાશીલ સમૂહ લઈએ તો આલ્કોહોલ. આલ્કોહોલને વિદ્યાર્થી મિત્રો OH વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા હવે એના નામકરણની અંદર પ્રત્યય લાગશે ઓલ. એક કાર્બન લઈએ અને OH લગાવીએ તો એક કાર્બન એટલે મિથેન, પાછળ લગાવો ઓલ તો એનું નામ થાય મિથેનોલ. બે કાર્બન લઈએ CH3CH2OH તો ઇથેન અને ઇથેનોલ. ત્રણ કાર્બન લઈએ તો CH3CH2CH2OH તો એનું નામ થાય પ્રોપેનોલ. ચાર કાર્બન હોય તો બ્યુટેનોલ, પાંચ કાર્બન હોય તો પેન્ટેનોલ. ચલો એના પછી ત્રીજો ક્રિયાશીલ સમૂહ લઈએ કીટોન. કીટોન ને વિદ્યાર્થી મિત્રો આ રીતે દર્શાવવામાં આવે છે. બોર્ડે એકવાર પ્રશ્ન પૂછેલો છે કે એવા સંયોજનો કે જેના નામ પાછળ ઓન પ્રત્યય લાગતો હોય તેમાં રહેલો ક્રિયાશીલ સમૂહ જણાવો. તો કીટોન ની અંદર પ્રત્યય એટલે કે નામની પાછળ ઓન લાગે. કીટોન ની અંદર વિદ્યાર્થી મિત્રો એક જ સંયોજન યાદ રાખવું, CH3COCH3. આનું નામ થશે પ્રોપેન ઓન એટલે પ્રોપેનોન. આનું બેટા સામાન્ય નામ થાય એસિટોન. છોકરીઓ નેલ પોલિશ રિમૂવર તરીકે જે સંયોજન યુઝ કરે છે આ પ્રોપેનોન, જેનું સામાન્ય નામ છે એસિટોન. ત્યારબાદ આવશે ક્રિયાશીલ સમૂહમાં આલ્ડીહાઇડ. સ્ક્રીનશોટ જેને લેવો હોય લઈ શકે છે એટલે પ્રેક્ટિસ કે રિવિઝન થઈ શકે. ચલો એના પછી આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ ની સંજ્ઞા થશે CHO. આલ્ડીહાઇડ ની અંદર બેટા નામમાં જુઓ આલ્ડીહાઇડ, આલ્ડી તો પ્રત્યય આવશે આલ. આની અંદર એક કાર્બન હોય તો HCHO એનું અણુસૂત્ર થાય જેનું નામ થાય મિથેનઆલ તો મિથેનાલ. બે હોય તો CH3CHO. બે કાર્બન એટલે વિદ્યાર્થી મિત્રો ઇથેન તો ઇથેનાલ. જે પણ ક્રિયાશીલ સમૂહની અંદર બેટા કાર્બન આવતો હોય તેને તમારે ગણતરીમાં લેવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ કાર્બન આવતો હોય એવા ક્રિયાશીલ સમૂહને ગણતરીમાં લેતા નથી, તો એવી ભૂલ મહેરબાની કરીને કરવી નહીં. ચલો એના પછી આવશે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડની વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા થશે COOH. એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હોય તો એને કહેવાય HCHO, જેને કહેવાય મિથેનોઇક એસિડ. બે કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હોય તો એને કહેવાય CH3COOH, જેને કહેવાય ઇથેનોઇક એસિડ. આનું બેટા સામાન્ય નામ એસિટિક એસિડ. આગળ આ સંયોજન વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. એઝ વેલ એઝ આલ્કોહોલ ની અંદર હમણાં આપણે ઇથેનોલ વિશે જોયું હતું, એના વિશે પણ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ક્રિયાશીલ સમૂહ, એની સંજ્ઞા અને એનું નામકરણ. ચલો હવે ચેપ્ટરમાં આગળ વધીએ. બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ટોપિકની બેટા આપણે જોડે જોડે હું તમને હિન્ટ આપતો રહું છું કે ભાઈ સમઘટકતા છે, ક્રિયાશીલ સમૂહ, એના નામકરણ. સેક્શન એ માટે મોસ્ટ આઈએમપી એવો ને એવો બેટા આવા ટોપિક આવશે. કેટલાક અગત્યના કાર્બનિક સંયોજનો. તો અગત્યના કાર્બનિક સંયોજનોની અંદર બેટા આપણે બે કાર્બનિક સંયોજનો વિશે ભણવાનું છે, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. આગળના વર્ષમાં જે પણ ટોપિક બોર્ડમાં પૂછેલો હોય એની આગળ પાછળ ઉપર નીચેના ટોપિકનું બેટા મેક્સિમમ રિવિઝન કરવું. અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ ઇથેનોલ. તો વિદ્યાર્થી મિત્રો જે ટોપિક તમે વાંચીને સમજી શકો છો એની આપણે બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. હવે ઇથેનોલ એટલે આપણને ખબર છે કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ આની અંદર રહેલો હોય, એનું અણુસૂત્ર થાય CH3CH2OH. એના ઉપયોગો ભાઈ ક્યાં થતા હોય તો નશાકારક પીણાની બનાવટમાં, શરદી ઉધરસની દવા, કફ સિરપની બનાવટમાં. એ બધું બેટા તમે વાંચીને પણ સમજી શકો છો. પણ મેન વસ્તુ જે છે કે ભાઈ એની રાસાયણિક પ્રક્રિયાઓ. તો ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલા ઇથેનોલની
સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા, વિદ્યાર્થીઓને ભાઈ સૌથી વધારે રાસાયણિક પ્રક્રિયાઓમાં તકલીફ હોય છે, તો ભાઈ ઇથેનોલ એનું અણુસૂત્ર લખો CH3CH2OH, સોડિયમ ધાતુ એટલે Na, એની સાથે ભાઈ પ્રક્રિયા થવાથી અહીંયા થશે CH3CH2ONA પ્લસ હાઇડ્રોજન વાયુ અહીંયા છૂટો પડશે. વિદ્યાર્થી મિત્રો, ઇથેનોલની ધાતુ એટલે કે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. હું એક પ્રશ્ન પૂછું છું કે એવું બીજું કયું સંયોજન છે કે જેની ધાતુ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો થાય? દરેક વિદ્યાર્થી કોમેન્ટની અંદર ખાસ આનો જવાબ આપે. ઇથેનોલ સિવાય અન્ય કયા સંયોજનો છે કે જેની સોડિયમ કે અન્ય કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય? અહીંયા વિદ્યાર્થી આ જે નિપજ મળી આનું નામ થશે સોડિયમ ઇથોક્સાઇડ. ચલો સમીકરણ બેલેન્સ કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે હાઇડ્રોજન 2 વાયુને હંમેશા H2 સ્વરૂપે જ લખવો પડે. અહીંયા હાઇડ્રોજન એક જ છે તો અહીંયા 2 કરો, અહીંયા 2 કરશો તો આ કાર્બન ડબલ થઈ જશે તો અહીંયા 2 કરો, સોડિયમ પણ 2 થઈ જશે તો અહીંયા 2 કરો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આગળ જઈએ તો ઇથેનોલની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાને નિર્જળીકરણની પ્રક્રિયા પણ કહે છે. શા માટે? તો એ હમણાં તમને ખ્યાલ આવી જશે. નિર્જળીકરણ એટલે બેટા પાણી દૂર થવું. ઇથેનોલની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા થવાથી સાંદ્ર H2SO4 એ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે, એ આની અંદરથી પાણીનો અણુ દૂર કરશે. હું અહીંયા ભાઈ તમને જો એનું બંધારણ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. શક્ય હોય એટલું ધ્યાન આપીને વિડિયો જોવો, સમજવાનો પ્રયત્ન કરવો. અહીંયા બેટા તમે જોઈ શકો છો કે આ કાર્બન સાથે OH જોડાયેલો છે અને આ બાજુના કાર્બન સાથે 3 હાઇડ્રોજન, એમાંથી કોઈ પણ એક હાઇડ્રોજન દૂર કરી દો તો OH અને H બંને ભેગા મળીને શું બની જશે? પાણી, H2O. હવે અહીંયા આ કાર્બન ઉપરથી આ OH દૂર થયો એટલે એની એક સંયોજકતા ખાલી પડી, અહીંયાથી આ હાઇડ્રોજન દૂર થયો એટલે એની એક સંયોજકતા ખાલી પડી. બંને એકબીજા સાથે જોડાઈ જાય તો હવે બનશે CH2 ડબલ બોન્ડ CH2. આના વિદ્યાર્થી મિત્રો કહેવાય ઇથીન. તો આ મોસ્ટ આઈએમપી પ્રક્રિયા ખાસ યાદ રાખજો. ઇથેનોલની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા જેનું બીજું નામ છે નિર્જળીકરણ પ્રક્રિયા. ઇથેનોલમાંથી પાણીનો અણુ દૂર થઈ જશે અને તમને આલ્કીન મળે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સમય ના બગાડતા આગળ અગત્યનું બીજું એક કાર્બનિક સંયોજન જેનું નામ છે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ ને ભાઈ ગ્લેશિયાટિક એસિડ પણ કહેવાય. કેમ કહેવાય એ તમારા કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનો છે. મેં હમણાં જ કીધું કે વાંચીને ખબર પડે એવા પ્રશ્નોની આપણે કે એવા ટોપિકની ચર્ચા કરીને સમય બગાડવાની જરૂર નથી. પણ અગત્યની વસ્તુ કે ભાઈ ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો. ઇથેનોઇક એસિડ જેનું સામાન્ય નામ ભાઈ હમણાં જ આપણે આગળ ચર્ચા કરી હતી એસિટિક એસિડ, અણુસૂત્ર થશે CH3COOH. તો વિદ્યાર્થી મિત્રો, આની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા ઇથેનોઇક એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા એટલે કે ઇથેનોલ સાથે પ્રક્રિયા. ઇથેનોઇક એસિડની ઇથેનોલ સાથે પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ જોઈએ CH3COOH પ્લસ CH3CH2OH. આ તમારો થશે ઇથેનોઇક એસિડ અને આ તમારો થશે ઇથેનોલ. હવે આમની વચ્ચે પ્રક્રિયા થઈને બેટા અહીંયા બનશે CH3COO CH2CH3 પ્લસ પાણી. આ જે સંયોજન બન્યું તો બેટા એને કહેવાય એસ્ટર સંયોજન. માટે આ પ્રક્રિયાને એસ્ટરીકરણની પ્રક્રિયા પણ કહે છે. એસ્ટર જે હોય ને બેટા મીઠી સુગંધ ધરાવતું હોય, મીઠી વાસ ધરાવતું હોય, માટે તમને એવું પણ પૂછી શકે કે ભાઈ એસિડની કયા સંયોજન સાથે પ્રક્રિયા કરીએ, અથવા તો એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા થવાથી સુગંધિત પદાર્થ બને છે. એસ્ટર એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ક્રિયાશીલ સમૂહનું નામ છે. એસ્ટર એ ક્રિયાશીલ સમૂહનું નામ છે. તટસ્થીકરણની પ્રક્રિયા યાદ કરો, એસિડ અને બેઝ તો ક્ષાર અને પાણી. તો યાદ રાખવાનું એસિડ અને આલ્કોહોલ તો એસ્ટર અને પાણી. ઓકે, ચલો હવે આગળ વધીએ.
બેઝ સાથે પ્રક્રિયા. હવે બેટા બેઝ સાથે પ્રક્રિયા ચેપ્ટર નંબર 2 આવી ગયું. એસિડ ની બેઝ સાથે પ્રક્રિયા થવાથી હું હમણાં જ બોલ્યો CH3COOH NaOH તો શું બનશે? ક્ષાર અને પાણી. CH3COONA પ્લસ પાણી. ખ્યાલ આવી ગયો? એના પછી વિદ્યાર્થી મિત્રો ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. તો ભાઈ ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે CH3COOH Na2CO3 એટલે ધાતુ કાર્બોનેટ, CH3COOH NaHCO3 એટલે ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. બીજા ચેપ્ટરમાં શીખવાડ્યું હતું એ જ પ્રમાણે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. ભાઈ ચોથા ચેપ્ટર ની અંદર ક્ષાર એક જ છે CH3COONA. એના સિવાય તમને કોઈ ક્ષાર જ જોવા નહીં મળે. જોજો તમે. તો અહીંયા હવે સમીકરણ બેલેન્સ કરો. અહીંયા Na2 અહીંયા એક જ છે તો અહીંયા 2 કરો, તો અહીંયા પણ 2 કરો. ચલો હવે ગણી લો. હાઇડ્રોજન 2, અહીંયા હાઇડ્રોજન 2. સમીકરણ બેલેન્સ. અહીંયા સમીકરણ બેલેન્સ જ છે, જોઈ લો. ખ્યાલ આવી ગયો? તેથી બી તમારે ખાસ એકવાર ધ્યાન આપવું, સ્ક્રીનશોટ લઈને ચેક કરવું. મારી પણ ભૂલ હોઈ શકે છે, તો તમે જો એ ભૂલ પકડી શકતા હોય તો ભૂલ સુધારવી, એટલે પરીક્ષામાં તમારે ભૂલ ના પડે. ખ્યાલ આવી ગયો? ચલો હવે બેટા આગળ આપણે વધીએ એ પહેલા હું આગળ રાસાયણિક ગુણધર્મોનો ટોપિક જે છે એ મેં લીધો નથી, જે આપણે અત્યારે લઈ લઈએ છીએ કે કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. તો ભાઈ કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મોમાં પહેલા નંબરે આવશે દહન. દહન એટલે ભાઈ સળગાવવું. તો કાર્બનિક સંયોજનોના દહનમાં મિથેનનું દહન ઓક્સિજન સાથે હવાની હાજરીમાં જ થાય. કોઈ પણ પદાર્થનું દહન બેટા હંમેશા ઓક્સિજનની હાજરીમાં જ થાય. તો અહીંયા મિથેનનું આપણે ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો CO2 પ્લસ પાણી પ્લસ ઉષ્મા ઉર્જા. હવે જો આ સમીકરણની અંદર યાદ રાખવાનું, જેટલા કાર્બન હોય એટલા CO2, જેટલા હાઇડ્રોજન હોય એના અડધા પાણી. તો અહીંયા 4 હાઇડ્રોજન છે તો અહીંયા 2 પાણી મળે. ઓક્સિજન 2 ને 2 4 તો અહીંયા કરો 2. એના પછી અહીંયા ભાઈ તમને બીજું દહન આપ્યું છે ઇથેનોલ. ઇથેનોલ એટલે CH3CH2OH. એનું પણ તમે ઓક્સિજનની હાજરીમાં દહન કરો. ઓક્સિજનની હાજરીમાં દહન કરો એટલે CO2 પ્લસ પાણી પ્લસ ઉષ્મા. હમણાં જ વિદ્યાર્થી મિત્રો મેં કીધું જેટલા કાર્બન એટલા કાર્બન ડાયોક્સાઇડ. ઇથેનોલ બોલીએ ત્યાં જ ખબર પડી જાય, 2 કાર્બન હોય તો અહીંયા 2 CO2 થાય. હાઇડ્રોજન 6 હોય તો એના અડધા પાણી કરવા, 3 ને 4 7. તો અહીંયા તમારે કેટલા કરશો? 2 દુ 4 ને 3 7. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે 3 કરો તો જો 3 દુ 6 ને 1 7 થઈ ગયા. તો આ રીતે સમીકરણ બેલેન્સ કરી શકાય. તો આ થઈ ગઈ ભાઈ રાસાયણિક ગુણધર્મોમાં દહન પ્રક્રિયા. એના પછી ભાઈ આવશે યોગશીલ પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા બેટા હંમેશા યાદ રાખવાનું, અસંતૃપ્ત સંયોજનો હોય એ જ યોગશીલ પ્રક્રિયા આપે. અસંતૃપ્ત સંયોજનો કોને કહેવાય? શરૂઆતમાં આપણે આના વિશે ચર્ચા થઈ ગઈ છે વિડીયોમાં. યોગશીલ પ્રક્રિયાની અંદર બેટા આલ્કીનમાં આપણે લઈએ ઇથિન, અને એની યોગશીલ પ્રક્રિયા આપણે અહીંયા કરીએ હાઇડ્રોજન વાયુ સાથે. અહીંયા તમે પેલેડિયમ, પ્લેટિનમ, નિકલ આ 3 માંથી કોઈ પણ ધાતુ લખી શકો છો. 3 યાદ રહે તો 3 એ 3 લખવી, 2 યાદ રહે તો 2 લખવી. હવે અહીંયા બેટા હાઇડ્રોજન આની અંદર ઉમેરાય. હાઇડ્રોજન ઉમેરાય તો અહીંયા જે 2 બંધ છે એમાંથી એક બંધ તૂટી જાય અને બંનેમાં એક એક હાઇડ્રોજન ઉમેરાઈ જાય તો અહીંયા બનશે ઇથેન. તો તમે અહીંયા જોઈ શકો છો ઇથિન માંથી બની ગયો ઇથેન. તો આને કહેવાય વિદ્યાર્થીઓ યોગશીલ પ્રક્રિયા. ખ્યાલ આવી ગયો? ચલો એના પછી આપણે વાત કરીએ આગળ વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવાનું, સંતૃપ્ત સંયોજનો હોય એ જ વિસ્થાપન પ્રક્રિયા આપે. સંતૃપ્ત સંયોજનો કોને કહેવાય આગળ ચર્ચા કરી દીધી છે. અહીંયા આપણે મિથેનની ક્લોરીન સાથે પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં કરવાની છે. તો
તો મિથેનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો એક હાઇડ્રોજન 4 માંથી દૂર થાય તો 3 રહે, એની જોડે એક ક્લોરીન જોડાઈ જાય, જે હાઇડ્રોજન દૂર થયો હોય એ બીજા Cl સાથે જોડાય. અહીંયા તમે જુઓ CH4 4 હાઇડ્રોજન, અહીંયા બેટા 2 ક્લોરીન આ રીતે પરમાણુ જોડાયેલા હોય, એક ક્લોરીન અહીંયા જોડાશે ને એક હાઇડ્રોજન આ ક્લોરીન જોડે જોડાઈ જાય, એટલે અહીંયા CH3Cl અને HCl. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી, દહન, યોગશીલ પ્રક્રિયા, વિસ્થાપન. હવે આના પછી આવશે ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે પહેલા ચેપ્ટરમાં તમે ભણેલા છો એ જ ભાઈ, ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય. તો અહીંયા આપણે ઓક્સિડેશનની અંદર ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર ઇથેનોલનું ઓક્સિડેશન લઈએ, CH3CH2OH. એની અંદર બેટા ઉદ્દીપક ખાસ યાદ રાખવા, આલ્કલાઇન KMnO4 અથવા તો એસિડિક K2Cr2O7. એની હાજરીમાં તમે જ્યારે આનું ઓક્સિડેશન કરો તો બનશે CH3COOH, જેને કહેવાય ઇથેનોઇક એસિડ. વિદ્યાર્થીઓ યાદ રાખો, ઇથેનોલનું ઓક્સિડેશન કરો તો એટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ મળે છે. બોર્ડની અંદર ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પણ તમને પૂછી શકે કે ભાઈ પ્રોપેનોલનું ઓક્સિડેશન કરીએ તો નીચેનામાંથી કેટલા કાર્બન વાળો આપણને કાર્બોક્સિલિક એસિડ મળે, તો 3 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ એટલે કે પ્રોપેનોઇક એસિડ મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક એટલે કે સાબુ અને પ્રક્ષાલકોની ચર્ચા કરીએ. મિસેલ રચના જોઈને વિડિયો પૂરો કરીએ. લેન્થ લગભગ ઓલમોસ્ટ 40 મિનિટ ઉપર થઈ ગઈ છે, એટલે તમને પણ કંટાળો ના આવે અને છેલ્લો ટોપિક આપણે ભાઈ લઈ લઈએ. હવે સાબુ એટલે શું અને પ્રક્ષાલક એટલે શું? સાબુ એટલે બેટા લાંબી કાર્બનની શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્ષારને સાબુ કહે છે. ખ્યાલ આવી ગયો? એ જ રીતે પ્રક્ષાલક કોને કહેવાય? તો પ્રક્ષાલકની અંદર ભાઈ કાર્બોક્સિલિક એસિડ નહીં આવે, એની જગ્યાએ સલ્ફોનિક એસિડનો સોડિયમ કે પોટેશિયમ ક્ષાર આવશે. ખ્યાલ આવી ગયો? ચલો હવે અહીંયા ધ્યાન આપો. સોડિયમ કે પોટેશિયમ ક્ષારની અંદર તમે આ જોઈ શકો છો, અહીંયા માઇનસ અને પ્લસ હોય માટે આને કહેવાય ધ્રુવીય શીર્ષ અને આના બેટા કહેવાય અધ્રુવીય પૂંછ. જ્યારે તમે કોઈ ડાઘ ઉપર સાબુ કે પ્રક્ષાલકને લગાવશો ત્યારે એનો અધ્રુવીય ભાગ હોય એ ડાઘ સાથે ચોંટેલો રહે છે, જ્યારે ધ્રુવીય ભાગ હોય એ પાણી સાથે આકર્ષણ અનુભવે છે. ધ્રુવીય ભાગ એટલે ભાઈ જ્યાં ઋણ અને ધન બંને હોય, જો આ એનું શીર્ષ છે અને એ પાણી સાથે આકર્ષણ અનુભવે, જ્યારે અધ્રુવીય ભાગ છે એ ડાઘ સાથે આકર્ષણ અનુભવે. જ્યારે ભાઈ હવે આપણે આને ઘસીએ, સપાટીને ઘસીએ ત્યારે અહીંયા ખેંચાણ બળ લાગે અને ખેંચાણ બળ લાગે એટલે અહીંયા સપાટી ઉપરથી આ ડાઘ ધીરે ધીરે દૂર થાય અને જેવું તમે પાણી નાખશો એટલે આ ડાઘ એની સાથે નીકળી જશે, જેને મિસેલ રચના કહેવાય. આ જે રચના બની ને બેટા એને કહેવાય મિસેલ રચના. આ પણ મોસ્ટ આઈએમપી છે, રિવિઝન ખાસ કરવું. વિદ્યાર્થી મિત્રો, મેં શક્ય હોય ત્યાં સુધી મારું બેસ્ટ આપીને તમને ક્વિક રિવિઝન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ છતાં કોઈ નાનો ટોપિક કે કંઈ રહી જતું હોય તો એના માટે ફરી એકવાર હું તમને બધાને જ સોરી કહું છું. શક્ય હોય ત્યાં સુધી વિડીયો તમારા મિત્રોને પહોંચાડો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળ આપણે મળીશું ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનના 4 ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, વિદ્યુત પ્રવાહ અને છેલ્લું વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો એના ક્વિક રિવિઝન માટે હું આશા રાખું છું કે તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેશો. જેમ બને એમ જલ્દી હું વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશ, જેથી આવનારી 2 રજાઓમાં તમે ક્વિક રિવિઝન કરીને વધુમાં વધુ માર્ક વિજ્ઞાન વિષયની અંદર લાવી શકો. બેસ્ટ ઓફ લક.